ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 21 श्रीभगवानुवाच सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितं सनिश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमे बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्येतद् आत्मन्येव वशं नयेत्। श्रीमद् भगवद गीता साक्षात ભગવાન નારાયણની વાણી છે અને આપણે જોઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ છઠ્ઠા અધ્યાયમાં સાધકોને માટે કેટલી બધી સુંદર બાબતો દર્શાવી રહ્યા છે.
અધ્યાત્મ પથના જિજ્ઞાસુને માટે છઠ્ઠો અધ્યાય સમજવો, સાંભળવો એ અનિવાર્ય બની રહેશે. જ્ઞાન સાધનાનું આટલું વિસ્તૃત વિશદ નિરૂપણ અન્યત્ર ક્યાંય જોવામાં આવતું નથી. ભગવદ્ ગીતામાં ભગવાને કોઈ પણ વિષય છોડ્યો નથી અને એમાં પણ છઠ્ઠા અધ્યાયનો આ સાધનાથી પરિપૂર્ણ એવો અધ્યાય, એમાં ભગવાન સાધનાનું કોઈ પણ પાસું છોડતા નથી. આમ પણ ગીતાજીનું મહાત્મ્ય છે, ગીતા સુગીતા કર્તવ્યા કે મન્નેહિ શાસ્ત્ર વિસ્તરૈહિ. એક ગીતાને સુગીતા અને સારી રીતે સમજેલી ગીતા, સુગીતા કર્તવ્યા. એટલું જ નહીં, ગીતાનું મહાત્મ્ય દર્શાવતા કહેવામાં આવે છે કે એનો એક શ્લોક, એક પાદનું પઠન પણ પુણ્યપ્રદાયક છે. આમ તો ગીતાજી સર્વરૂપે સુખપ્રદાયક છે. કહેવામાં આવે છે કે ગીતાજીના શ્લોકોનું ગાન કરવું, એ ગાન કરવામાં સુખ રહેલું છે. વાગિન્દ્રિયને ઘણું સુખ પ્રાપ્ત થાય છે, એને સાંભળવામાં પણ સુખ છે. કર્ણેન્દ્રિયને પણ એમાં સુખ પ્રાપ્ત થાય છે. અને જેણે આ ઉપદેશ આપ્યો છે એવા ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો એને મનોગત સુખ પણ પ્રાપ્ત થાય છે. અને ગીતાના અર્થને જાણવાથી બુદ્ધિગત સુખ પણ પ્રાપ્ત થાય છે. એનો અર્થ ગીતાના શ્લોકોથી કર્મેન્દ્રિયને સુખ મળે, જ્ઞાનેન્દ્રિયને સુખ મળે, મનને સુખ મળે અને બુદ્ધિને પણ સુખ પ્રાપ્ત થાય છે. અને ગીતાજી જે આત્મ સ્વરૂપનું વર્ણન કરે છે એ સ્વરૂપમાં જો કોઈ સ્થિત થઈ જાય તો એને પરમાનંદ સ્વરૂપ સુખની પણ પ્રાપ્તિ થાય છે. તો ગીતાજી સર્વરૂપે જીવોને માટે સુખ પ્રદાયિકા છે. અને જે સાધક જીવનના ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગે છે એના માટે તો એ ભગવાનની અનહદ કૃપા સ્વરૂપા જ છે. કેટલું બધું માર્ગદર્શન ભગવાન કૃષ્ણ આપે છે. છઠ્ઠા અધ્યાયના વિષયોનું અવલોકન કરીએ તો લાગે કે પ્રભુ કેટલા બધા કરુણા સિંધુ છે, અહેતુક દયા સિંધુ છે. વધારે કોઈ પ્રશ્ન અર્જુને પૂછ્યા નથી અને છતાં પણ કેટલા બધા વિષયોનું નિરૂપણ ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. ધ્યાનનું નિરૂપણ વિસ્તૃત રૂપે કરી રહ્યા છે. ધ્યાનનું જે નિરૂપણ કર્યું એમાં પણ ધ્યાન માટે કેવી તૈયારી કરવાની, એના માટે જીવનમાં શું ફેરફાર કરવાના, બાહ્ય જીવન કેવું હોય, આંતર જીવન કેવું હોય, આ બધાને ભગવાન દર્શાવે છે. ધ્યાન કાલે મનોસ્થિતિ કેવી હોય, યદા વિનિયતમ ચિત્તમ, આ બધું કઈ એ પણ દર્શાવવામાં આવ્યું. અને હવે ધ્યાન કાલે મન સ્થિર ન રહે, વારંવાર બહાર જતું રહેતું હોય તો ત્યારે શું કરવું એને પણ ભગવાન દર્શાવી રહેલા છે. છેલ્લા શ્લોકમાં જે તમે વાંચ્યું ફરી એકવાર વાંચી લો. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરં તતસ્તતો નિયમ્યેતદ આત્મન્યેવ વશં નયેત. ગયા વખતે આપણે જોયેલું હતું, ભગવાનના મુખેથી જ્યારે સાંભળીએ ત્યારે બહુ સારું લાગે, સરળ લાગે, એવું લાગે કે આ ધ્યાન આજે તો લાગી જ જશે. પણ ધ્યાન કરવા જતાં મન એટલું
જલ્દી સાથ આપતું નથી. મનને એવો અભ્યાસ નથી અને એટલા માટે શરૂમાં મન જલ્દી સ્થિર થતું નથી. માટે જ ભગવાને પહેલા પણ કહ્યું, શનૈહિ શનૈહિ ઉપરમેત. અહીંયા કોઈ ચમત્કારથી એકદમ મન મિત્ર બની ગયું, શાંત થઈ ગયું એવું થવાનું નથી. અભ્યાસથી એને કેળવવું પડે છે. માટે ભગવાને કહ્યું ધીરે ધીરે એને ઉપરામ કરો. અને આ ધીરે ધીરે ઉપરામ કરવામાં એ પ્રયત્નમાં વચ્ચે વચ્ચે મન ભાગી જતું હોય છે. માટે ભગવાન કહે છે યતો યતો નિશ્ચરતી. જે નિમિત્તથી મન બહિર્મુખ બને છે, બહાર જતું રહેશે, તતઃ તતઃ એતદ નિયમ્ય. ત્યાંથી એને નિયમ્ય ફરી પાછું લાવી અને આત્મની એવ વશમ નયેત. આત્મામાં જ એને ફરી લાવીને રાખે. મનને બહિર્મુખ, ચંચળ, વિક્ષિપ્ત થવા માટેના ઘણા બધા નિમિત્તો હોય છે. એ નિમિત્તોના સંદર્ભમાં આપણે વિચાર કરવાના હતા. મનોવિક્ષેપ હેતુ, મનના વિક્ષેપ માટેના કારણો. મનોવિક્ષેપ હેતવઃ કયા કયા છે તો કહેવામાં આવ્યું છે કામ, ક્રોધ, ભયોદ્વેગ, ચિંતા, નૈરાશ્ય, દીનતા, કાર્યાનંત્ય વિકલ્પાદ્યાઃ મનોવિક્ષેપ હેતવઃ. આટલા મનના વિક્ષેપ માટેના હેતુ છે. સર્વપ્રથમ કહેશે કામ. કામયાને અનેક પ્રકારની ઈચ્છાઓ, અનેક પ્રકારની મહત્વાકાંક્ષાઓ. આમ તો આ સાધનામાં પ્રવૃત્ત થનાર સાધક વૈરાગી જ હોવો જોઈએ કે જે બાહ્ય વિષય તૃષ્ણાથી મુક્ત થયેલો છે. ભગવાન જે વાત કરી રહેલા છે ત્યાં સુધી પહોંચેલો સાધક જરૂર વ્યર્થ કામનાઓમાંથી મુક્ત થયેલો જ હોય. છતાં પણ અનેક વખત પૂર્વ જે તૈયારી કરવાની હોય છે, જે રીતે ભગવાને બધું દર્શાવ્યું છે આગળ, સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. તો એ કામનાઓ સંપૂર્ણ ત્યક્ત થતી નથી. કઈ ને કઈ નાની મોટી ઈચ્છાઓ અંતરમાં ઉપર નીચે થતી રહેતી હોય છે. અને એવી ઈચ્છાઓ કદાચ કોઈ તીવ્ર ન હોય તો પણ મધ્યમ ઈચ્છા પણ મનને વિક્ષિપ્ત કરતી જ હોય છે. તો સાધકે સર્વપ્રથમ આ નિરીક્ષણ કરવું પડે કે ધ્યાન કાલે મારા મનમાં એવી કોઈ ઈચ્છાઓ વચ્ચે આવી રહી છે. એવું શું છે કે જે મને ખટકે છે, જેના વગર મને અધૂરપ લાગે છે, જ્યાં મન ફરી ફરી જતું રહેશે, ક્યાં અસંતોષ છે, જીવનના કયા પાસામાં અસંતુષ્ટ છું, ક્યાં મને એવું લાગે છે કે આના વગર હું અધૂરો છું. તો પોતાની ઈચ્છાઓના સંદર્ભમાં, કામનાઓના સંદર્ભમાં મનુષ્યએ વિચાર કરવો પડે. કોઈ વૈષયિક કામના હોય તો એના અનિત્યત્વનો વિચાર, એનાથી આવતી પરાધીનતા, એની નશ્વરતા, એનાથી પ્રાપ્ત થતા સુખની ક્ષણિકતા, આ બધાનો વિચાર કરી અને મનને શાંત રાખવું જોઈએ. ક્યાંક ને ક્યાંક મન અટવાઈ જતું હોય છે.
ધનમાં, પરિવારમાં, વિષયોમાં, સત્તામાં, પ્રસિદ્ધિમાં ક્યાંક ને ક્યાંક મન અટવાઈ જતું હોય છે. અને પરિણામે ધ્યાન કાલે મન સ્થિર થતું નથી, એના ચિંતનમાં એ જતું રહેતું હોય છે. એટલે જ ભગવાને પહેલા પણ કહેલું હતું, સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન ત્યક્ત્વા. આ કામ કરવાનું છે. જે નિરર્થક વ્યર્થ ઈચ્છાઓ જે છે એમાંથી મનને મુક્ત કરવાનું છે. જે આવશ્યક છે એમાં પણ મારે એને પ્રાયોરિટી આપવાની કે આ જરૂરી છે, આ ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર. સ્ક્રુટિનાઇઝ કરો, પછી પ્રાયોરિટી આપો, અને જ્યારે એને પૂર્તિ માટેનો સમય છે ત્યારે પ્રયત્ન કરો, વિચાર કરો, મનને સંભાળી અને કહો કે આ સમય આ ઈચ્છાના વિચારમાં પસાર કરવા માટેનો નથી, ધ્યાન માટેનો છે. તો મનને સમજાવો કે આ સમય એવા વિચાર માટેનો નથી. આવશ્યક ઈચ્છાઓ પણ પછી એના સંદર્ભમાં વિચાર કરી શકાય. અને તો મન ધીમે ધીમે માની જશે, એને એ વિભાગ કરતા આવડી જશે કે મારે ક્યારે શું કરવાનું છે. પ્રારંભિક અવસ્થામાં મનને એવા વિભાગ કરતા આવડતું નથી કે આ ધ્યાન કાલ છે, મારે ધ્યાનમાં જ રહેવાનું છે. વ્યવહાર કાલ અલગ છે. જે પણ આવશ્યક વ્યવહાર ઈચ્છાઓ જે છે એ હું અન્ય સમયમાં કરી શકું એમ છું. તો મનને આ વિભાગ કરતા ધીમે ધીમે આવડી જાય છે. અને પરિણામે ધ્યાન સમયે એ ધ્યાનમાં લાગી રહેશે. તો સર્વપ્રથમ મન વિક્ષેપ માટેનો હેતુ છે કામ. બીજો હેતુ છે ક્રોધ. દરેક વ્યક્તિનો અનુભવ છે, આમાં કંઈ વિશેષ કહેવાનું નથી. કેવી રીતે ક્રોધ સાધનામાં બાધક બને છે. કામના કરતા પણ ક્રોધ મનને બહુ જ વિચલિત કરી નાખે છે. પોતાના મનને, બીજાના મનને પણ. કારણ કે ક્રોધ આવેશ છે, અને આવેશમાં ક્યારેય પણ શાંતિ, સ્થિરતા હોય નહીં. પોતાની ઈચ્છા અપેક્ષા પૂર્ણ ન થાય, બીજા પર આધાર રાખવામાં આવે, અને બીજા મારા મનને અનુરૂપ વ્યવહાર ન કરે, વચ્ચે આવે, તો એના પર ક્રોધ આવે. મનનું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ આવે. અથવા મારી અપેક્ષા મુજબનો વ્યવહાર ન થયો બીજા તરફથી, પરિણામે મનમાં દુઃખ થાય. એ દુઃખ જ ક્રોધ રૂપે પરિણમે, ક્રોધ જ હિંસા રૂપે પરિણમે. તો આ પછી એક પરંપરા ચાલે. અને આવી સ્થિતિમાં ક્યારેય પણ ભગવત ભજન, આત્મચિંતન થઈ શકતા નથી. જે પણ અહીંયા હેતુ બતાવવામાં આવે છે એ જ્ઞાનના સાધક માટે તો છે જ, પણ મુખ્ય મનોવિક્ષેપ હેતુ યાને ધ્યાન માટે દર્શાવવામાં આવે છે. પછી એ ધ્યાન કોઈ ભક્ત સગુણ પ્રભુનું, ભગવાનનું ધ્યાન કરતો હોય કે નિર્ગુણ ચિંતન કરતો હોય, બંનેને માટે આ સમાન રૂપે લાગુ પડે છે. તો ક્રોધ જે છે એ પણ મનોવિક્ષેપ માટેનો હેતુ છે. ક્રોધથી જ્યારે જ્યારે મન વિક્ષિપ્ત થતું હોય, વિચાર એ જ કરવાનો છે કે જે કંઈ પણ મારા જીવનમાં થઈ રહેલું છે, જે પણ કષ્ટ દુઃખ મને પ્રાપ્ત થયેલું છે,
એ પ્રારબ્ધ અનુસાર છે. સ્વકર્મ અનુસાર જ આ બધું પ્રાપ્ત થયેલું છે. પોતાના જ કર્મનું ફળ હું ભોગવું છું. બીજાને દોષ શું દેવું? બીજાએ મને નુકસાન કર્યું, બીજાએ મારું અપમાન કર્યું, બીજાએ મને કષ્ટ આપ્યું, આ બધો વિચાર જે છે એ નિરર્થક છે. બીજું કોઈ કંઈ કરતું નથી. જે પણ થાય છે મારા જ કર્મનું પરિણામ છે. મારા જ કર્મ કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવે છે. મારા જ કોઈક પાપ કર્મ કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવે છે કે જેના પરિણામે, જેના થકી મને કષ્ટ દુઃખ પહોંચે છે. તો વ્યક્તિ નિમિત્ત માત્ર છે, પોસ્ટમેનની જેમ માત્ર એ મેસેજ આપે છે. તો સમજવું રહ્યું કે જે કંઈ પણ થાય છે એ મારા જ પોતાના કર્મનું ફળ છે. આવું સમજી અને જેના પર ક્રોધ આવતો હોય એ વ્યક્તિને માફ કરી દેવી જોઈએ. અંતરથી હું માફ કરી દઉં, એવી રીતે માફ કરી દઉં કે ફરી એ મારા ચિંતનમાં આવ ન કરે, મારું મન એનાથી મુક્ત રહે. ક્રોધની સાથે દ્વેષ પણ સમજી લેવાનો. ક્રોધ જ દ્વેષમાં પરિણમે છે. તો જે કંઈ પણ થઈ રહ્યું છે પ્રારબ્ધ અનુસાર થઈ રહ્યું છે એવું સમજી અને માફ કરી દો. નહીં તો ભક્ત છે તો સર્વમાં પોતાના ઈષ્ટદેવનું દર્શન કરી અને માફ કરી દો કે આ જે કંઈ પણ કર્યું, કોણે કર્યું છે? મારા પ્રભુએ જ કર્યું છે. નિર્ગુણ પથના સાધક છો તો એમાં પણ એ જ આત્મા ચૈતન્યનું દર્શન કરી અને વિચાર કરો. આત્મા વસ્તુતઃ કંઈ કરતો નથી. આ તો ઉપાધિ થકી થયું અને ઉપાધિ થકી બીજી ઉપાધિ પ્રભાવિત થઈ. આત્મ સ્વરૂપ એક જ છે. મારો આત્મા, એનો આત્મા, બધું એક જ છે. એટલા માટે ધ્યાનમાં પ્રવિષ્ટ, ધ્યાન પથમાં આવેલ સાધકનું લક્ષણ છે અનાગ્રહ બની રહેવું. કોઈની પાસેથી કોઈ અપેક્ષા, આગ્રહ ન રાખવા, વિરોધ ન કરવો, હાજી હાજી કરતે રહીએ, बैठिए अपने ठाम, रज्ज भरोश न कीजिए कोई कहे क्यों कोई, हाजी हाजी करते रहिए, बैठिए अपने ठाम, વિરોધ ન કરવો. નાનકજી કહેશે, એકને કહી દૂસરે ને સુની, દોનો બ્રહ્મ જ્ઞાની. એકે કીધું ને બીજાએ સાંભળી લીધું, બરાબર, કઈ વધારે દલીલો નહીં, આમ તેમ કઈ નહીં. નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાની, અને કોઈ વિરોધ ન કરવો એ બ્રહ્મ જ્ઞાનીનું લક્ષણ છે. કોઈ કે કઈ કહ્યું તો કે હા બાબા યું હી, તમે કહો છો એમ જ, વાત ત્યાં જ પૂરી થઈ. તો એક કી કહી દૂસરે કી સુની, નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાની. ક્રોધને અવસર જ ન આપવો, આ રીત છે. પ્રારબ્ધ અનુસાર વિચાર કરો, સર્વત્ર ઇષ્ટ દર્શન કરો, સર્વત્ર એક આત્માનું દર્શન કરો, આત્માના અવિરોધ સ્વભાવનું સ્મરણ કરી અને ક્રોધથી પોતાના મનને બચાવો. ત્રીજું છે ભય. કોઈ પણ પ્રકારનો ભય ધ્યાનમાં સ્થિર નહીં થવા દે. ધ્યાનમાં બેસો અને પાકી ખાતરી આપીને કહેવામાં આવ્યું હોય કે સુનામી આવવાની છે, તો એ બેસવા નહીં દે ધ્યાનમાં. કોઈ કહેશે કે અહીંયા સાપ નીકળે છે તો પતી ગયું. કોઈ પણ પ્રકારનો ભય, શરીરમાં કઈ રોગ થયો અને ડોક્ટરે કીધું કે ક્યોરેબલ નથી, હવે જેટલું આપ્યું એટલું બોનસ સમજો, તો મનમાં ભય, મૃત્યુનો ભય,
આ સર્વ પ્રકારના ભય મનને વિક્ષિપ્ત કરે છે. એમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે તત્વનું સ્મરણ કરવું. અજર અમર અજન્મા એવા તત્વનું સ્મરણ, એ જ મને ભયથી મુક્ત રાખી શકે. કંઈ પણ થાય, ચૈતન્ય આત્મા બ્રહ્મ નિત્ય છે. જે કંઈ પણ થાય એ જ અધિષ્ઠાનમાં પ્રતીતિ માત્ર છે. અને હું અધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય ઘન બ્રહ્મ સ્વરૂપ છું. ભય શેનો? તો મૃત્યુનો ભય તત્વ સ્મરણથી જ દૂર થાય. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. તત્વજ્ઞાનથી અભય પદની પ્રાપ્તિ થાય છે. માટે આત્મતત્વને સામે રાખી અને મનને ભયથી મુક્ત રાખવું. મૃત્યુનો ભય, સમાજનો ભય, સમાજ શું કહેશે? સમાજ બધાને કંઈ ને કંઈ કહેતો જ હોય, કોઈને છોડતો નથી. બધાને સમાજનો હાવ હોય. શું થઈ જવાનું? કોઈ બે ચાર વસ્તુ કંઈ કહી દે તો શું થઈ ગયું? આપણે જો સન્માર્ગે હોઈએ તો બીજાની એટલી બધી પરવા શું કરવાની? ખોટું કામ કરતા હોઈએ અને કોઈ નિંદા થાય તો જરૂર અટકવાનું હોય. પણ સન્માર્ગે હોઈએ અને કોઈ કંઈ બોલે તો બોલવા દેવાનું. એને એટલું બધું પોતાના મન પર, શરીર પર આમ જડીને લેવાનું નહીં કે આ તો હવે વેદ વચન જેવું છે, એવું સમજવાની જરૂર નથી. હું સન્માર્ગે હોઉં અને કોઈ કંઈ બોલે તો એને શું સમજવાનું? પાણી પર લખેલા અક્ષરો. એ થોડી વાર રે બધું જતું રહેતું હોય છે. થોડી વાર થાય પછી સમાજ બધું ભૂલી જતો હોય છે. થોડા સમય માટે હોય અને સમાજ 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 કરીને ક્યાં સુધી ડરતા રહેશું? હા, ખોટું કામ નથી કરવાનું, પણ સન્માર્ગે હો તો ક્યાં સુધી એનો ભય રાખશો? સૌથી મોટો સહારો ભગવાનનો સહારો હોય છે. એ સહારાની સામે સમાજ કંઈ નહીં. માટે એવા બધા ભયથી હંમેશા મુક્ત રહેવું. ચોથું કારણ છે મનોવિક્ષેપનું ઉદ્વેગ. સાધક કંઈ પણ પરિસ્થિતિમાં પરિવર્તન થાય, જેને અનુકૂળ ના હોય, પ્રતિકૂળ લાગતી હોય, તો અંતરમાં ઉદ્વેગ ધારણ કરી લેતો હોય છે. એક પ્રકારનો અજંપો ધારણ કરી લેતો હોય છે. અને મોટે ભાગે આ ઉદ્વેગ જે છે એ કાગનો વાઘ કરવાથી જ થતા હોય છે. નાની વસ્તુને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે. ત્યાં પણ વિચાર એ જ કરવાનો છે, જે થયું તે થયું, જે થવાનું છે તે થવાનું જ છે. પછી મારા ઊંચા નીચા થવાથી શું ફેર પડવાનો? જે કંઈ પણ થઈ રહેલું છે પ્રારબ્ધ અનુસાર, ઈશ્વર ઈચ્છા અનુસાર બધું થઈ રહ્યું છે. જગતની સર્વ પરિસ્થિતિઓ મારા નિયંત્રણમાં હોઈ શકે નહીં. અને એટલા માટે બધું નિયંત્રણમાં રાખી અને મારું જ ધાર્યું કરવાની જે જીદ જે છે એ જ અંતરમાં ઉદ્વેગ ઉત્પન્ન કરતી હોય છે. તો આ સમજદારી કેળવવાથી ઉદ્વેગમાંથી હું મુક્ત રહું. એની સાથે જ આગળ કહ્યું છે ચિંતા. ચિંતા અને ઉદ્વેગને સાથે લઈ સાથે એના સમાધાન જોઈ શકાય. હમણાં જે જોયું તે, અને હંમેશા ઈશ્વર પર ભરોસો રાખો.
ભવિષ્યની ચિંતા કરતા રહેવી, એનું કોઈ ફળ મળતું નથી. ચિંતા એ સંપૂર્ણ નિરર્થક વસ્તુ છે. વિચાર કરો એની નાની, પરંતુ ચિંતા કરવાથી કંઈ ન થાય. શું થશે, શું થશે, હાય હાય, હવે શું કરીશું, કેમ પાર પડશે, મારા જીવનમાં જ કેમ આમ થાય છે. આવું બધું આ એક મૂર્ખામી ભરેલી અભિવ્યક્તિ છે. સાધકને માટે તો આ બહુ જ અસ્વીકાર્ય જ છે. કારણ કે અત્યાર સુધીના સાધનામય જીવનથી, સત્સંગી જીવનથી એટલું તો એના મનમાં સ્વીકાર થઈ જવો જોઈએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે ઈશ્વર ઈચ્છાથી થઈ રહ્યું છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. નરસિંહ મહેતા પણ કહે છે કે આ ખરખરો ચિંતા એ કેવા છે, ફોક છે, મિથ્યા છે, એનું કોઈ ફળ નથી. તો ધાર્યું ધરણીધરનું જ થાય, અને એ ક્યારે કોઈનું અહિત મનમાં ધારતા નથી. ઈશ્વરના અંતરમાં સર્વનું કલ્યાણ જ હંમેશા વસેલું હોય છે. જે ગરબડ થાય એ મારા જ કર્મોનું ફળ હોય છે. ઈશ્વર એમાં કંઈ કરતા નથી. ઈશ્વર સૃષ્ટિ સંચાલન એવી રીતે હંમેશા કરે છે કે જેથી સૃષ્ટિના જીવોનું કલ્યાણ થાય. મને પણ મારા કર્મનું ફળ એવી રીતે આપતા રહેશે કે જેથી કરીને મારું કલ્યાણ થાય. સુખમાં હું પ્રગતિ કરું, દુઃખમાં હું કંઈક શીખું, એવા જ હેતુથી સુખ દુઃખ રૂપી કર્મફળ મને પ્રદાન કરે છે. તો ઈશ્વર ભરોસો ધારણ કરી મનને ચિંતાથી મુક્ત રાખવું. આગળ છે નૈરાશ્ય, નિરાશા. ધ્યાન યોગીને માટે કહેવામાં આવે છે, માટે નિરાશા અને ધ્યાન સાધનામાં એને અનુભવાતી નિષ્ફળતાથી અથવા પ્રગતિ નથી જણાતી, એના પરિણામે એને જે નિરાશા અનુભવાય એને અહીંયા ચિત્ત વિક્ષેપ હેતુ કહેલ છે. મન બહુ વિચિત્ર છે. એને બધું બહુ જલ્દી જોતું હોય છે. એક તો પોતે જ સ્થિર ન થાય, એકાગ્ર ન થાય, અને પાછું પોતે જ નિરાશ થાય. કરવાનો પ્રયત્ન એ પ્રયત્ન સરખો કરે નહીં, આમ તેમ ભાગ કરે, અને પછી એ જ મનમાં નિરાશા આવે. શું? ધ્યાન લાગતું નથી, આટલો પ્રયત્ન કર્યો, કેમનું થશે, આટલો વખત થઈ ગયો. તો આ મનની વિચિત્રતા છે. એટલા માટે ભગવાન ફરીને કહેતા જ રહે છે, ઉત્સાહ સાથે કરો. આગળ પણ ભગવાને કહેલું હતું, અનિર્વિણ્ણ ચેતસા યોગ યોક્તવ્ય. અનિર્વિણ્ણ, જરા પણ નિરાશ થયા વગર. ઘણી વખત સાધકને ધ્યાન કરતા કોઈ સારી સ્થિતિ પ્રાપ્ત થઈ જતી હોય, એ સુખનો અનુભવ થતો હોય, અને પરિણામે બીજે દિવસે એનો લોભ લાગે. એ લોભ લાગે એટલે બીજે દિવસે ધ્યાનમાં બેસે એટલે પ્રતીક્ષા શેની કરે? ગઈકાલે અનુભવ થયો તો એવો થવો જોઈએ, એ પછી થાય નહીં. કારણ કે એ અપેક્ષાના કારણે જ મન કેવું થાય? અસ્થિર રહે.
ધ્યાન કરતી વખતે પણ એ અપેક્ષા બની રહે કે હા, એ જે અનુભવ થયો હતો, ત્યાં જેવી એકાગ્રતા શાંતિ પ્રાપ્ત થઈ હતી, એ આજે પણ થવી જોઈએ. તો એ થવી જોઈએ. ગઈકાલના અનુભવની સરખામણી કરવામાં મન વ્યસ્ત રહેશે અને પરિણામે આત્મામાં લીન થઈ શકતું નથી. તો મનની જ અપેક્ષા ભૂતકાળમાં જેવું થયું એવું થવું જોઈએ, હંમેશા આ જ પ્રમાણે થવું જોઈએ. આવી રીતની અપેક્ષા જે છે એ અપેક્ષા જ ફરી આગળ વધવા દેતી નથી અને એટલા માટે નિરાશા આવે. પરિણામે કે પહેલા જેવું ધ્યાન લાગતું હતું એવું ધ્યાન હવે લાગતું નથી. શા માટે આવું કહે છે? પહેલાની સાથે સરખામણી કરે છે. આ જરૂર આગળ વધવાનું છે, પણ સરખામણી કરશો તો તકલીફ થશે. એના કરતા જે પ્રયત્ન કરવાનો છે, એકાગ્રતા માટેનો, સ્થિરતા માટેનો, ઉપરામ થવાનું છે, એમાં પ્રયત્ન કરવો જોઈએ. સરખામણી કરવામાં રહીએ તો મન ફરી પાછું લીન નહીં થાય અને એ નિરાશ થશે. તો આવી નિરાશાથી પણ મનને મુક્ત કરવું જોઈએ. આગળ છે દીનતા. દીનતા તો કોઈ સાધકનું લક્ષણ જ નથી. એટલા માટે એને મનમાં ફરકવા જ નહીં દેવાની. દીનપણું, હીનપણું, માનો જન્મ મળ્યો, ધ્યાન કાર્યમાં પ્રવૃત્ત થયા, એ જ બતાવે છે કે તમે ઘણા મહાન છો, ઘણા આગળ વધેલા છો. દીન થવા માટે કોઈ કારણ નથી. આગળ 9મું કારણ છે કાર્ય બાહુલ્ય. યાને ઘણા બધા કામ ધંધા લઈને બેસવું. કાર્ય બાહુલ્ય પછી એક દિવસ માટે પણ હોય કે અનેક દિવસ માટેના ઘણા બધા વ્યવહારો, પ્રોજેક્ટ બધા હોય, જેના પરિણામે મન એમાં રહે, અથવા બહુ કામ કરેલું હોય, થાકી ગયેલા હોય તો પણ ધ્યાન સરખું થઈ ના શકે. તો બંને રીતે કાર્ય બાહુલ્યનો અર્થ કરવાનો. આ વસ્તુ મને જીવનમાં વિક્ષિપ્ત ન કરે એટલા માટે પહેલા તો વ્યર્થ વ્યવહારોને છોડવા, અને બીજું જેટલા પણ કાર્ય કર્તવ્ય કર્મ નિભાવવાના છે એનું પ્લાનિંગ કરવું. ક્યારે, શું, કેવી રીતે, કેટલા દિવસમાં, એવું પ્લાનિંગ કરી લેવામાં આવે તો પછી ધ્યાન કાલે મન એ કાર્યના પ્લાનિંગમાં નહીં જાય. એટલું જ નહીં, પ્લાનિંગ વગર કામ કરો તો ક્યારે, કેવી રીતે, શું થયું, શું રહી ગયું, આ બધું મનની સ્થિતિ બહુ વિચિત્ર કરી નાખે. એટલા માટે જે પણ કાર્ય હોય એના ટાર્ગેટ જે હોય એને એક પ્લાન સાથે પૂરા કરવા, જેથી કરીને ધ્યાન માટે પણ સમય મળી રહે, કાર્યની સમાપ્તિ પણ થઈ શકે, શરીરને અતિશ્રમ ન પડે કે જેથી કરીને ધ્યાન કરવાને માટે સ્વસ્થ ના રહે. તો આ બધાથી બચવા માટે જે પણ કાર્ય કરવાનું છે એ પ્લાનિંગ સાથે કરવું. તો એ છે કાર્ય બાહુલ્યથી થતા મનોવિક્ષેપથી બચવાનો ઉપાય. આગળ કહેવામાં આવે છે અનેક પ્રકારના વિકલ્પો. મન જ્યારે વિકલ્પ અવસ્થામાં હોય ત્યારે પણ એ સ્થિર થતું નથી. તમે ધ્યાનમાં બેસો અને તમારે સાંજે ક્યાંક જવાનું છે, પણ તમે નક્કી નહીં કર્યું જવું કે ના જવું, જવું કે ના જવું. થાય કે નહીં જઈએ તો ચાલશે, ફરી એમ થાય ના ના જવું તો જોઈએ.
આ સંબંધ તો જાળવવો પડે, આવું બધું મનમાં ચાલ્યા કરે. તમે નિશ્ચય ના કર્યો હોય સાંજે જવું કે ના જવું, તો મનમાં વિચાર શું આવશે? એ જ વિચાર ચાલશે, જવું કે ના જવું. એટલા માટે ધ્યાનમાં બેસતા પૂર્વે મનને વિકલ્પોથી મુક્ત કરી અને નિશ્ચય અવસ્થામાં રાખવું, નક્કી કરી લેવું. વિકલ્પોથી મુક્ત કરી મનને નિશ્ચય અવસ્થામાં રાખવું. યાને સંકલ્પ વિકલ્પ ડામાડોળ અવસ્થામાં રહેવું નહીં. ખાસ કરીને વ્યાવહારિક બાબતોમાં, કારણ કે એ જ મનને વિક્ષિપ્ત કરે છે. આધ્યાત્મિક બાબતમાં કોઈ સંશય હોય, જપ કરું કે ના કરું, તો તરત નિશ્ચય કરી લેવો, કરીશ. બરાબર? ત્યાં તો નિશ્ચય કરવામાં સરળતા છે. કોઈ પણ સાધનને અપનાવી લેવું, નિશ્ચય કરી લેવો. સત્સંગમાં જવું કે ના જાઉં, જવું. હે, એક ક્ષણનો પણ એમાં ટાઈમ કાઢવો નહીં, નિશ્ચય કરી જ લેવો કે હા જવું છે, બસ. બીજી બાજુ જોવાનું જ નહીં. તો હંમેશા વિકલ્પોથી મનને મુક્ત રાખો. ધ્યાનમાં બેસો અને ધ્યાન પહેલા જ વિચાર આવે, પેટ ખાલી છે, ભૂખ લાગી, શું કરું? પછી તમને થાય કે ના, આવે ખાધા પહેલા ભૂખ્યા પેટે ધ્યાન કરીએ એ સારું. પણ ફરી પાછું શું થાય? ધ્યાન વખતે એક ખાખરો ખાઈને બેઠા હોત તો સારું. ગુજરાતીઓને ખાખરા દેખાય. તો ધ્યાનમાં શું દેખાશે? મનને વિકલ્પોથી મુક્ત રાખો. કા હા અને કા ના, એક બાજુ રહેવું, હંમેશા હાલક ડોલક થતા ના રહેવું. તો આ બધા મનોવિક્ષેપના હેતુ અને એના બધા સમાધાન. આટલું સામે રાખી અને ધ્યાનમાં બેસવામાં આવે તો ઘણે બધે અંશે વિક્ષેપોથી મુક્ત એવું મન જે છે એ ઉપરામ થઈ શકે. તો આમાંના જે નિમિત્તથી મન ચંચળ થતું હોય, તતો તતો નિયમ્ય તત, યતો યતો નિશ્ચરતી તતસ્તતો નિયમ્ય. ત્યાંથી એને નિયમિત કરી અને ફરી આત્મામાં લગાવવું. મન વિક્ષેપ માટેના ધ્યાનકાલના જે વિઘ્નો જે છે, એના માટે માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી પણ વાત કરે છે. 4 હેતુ બતાવે છે મનોવિક્ષેપ માટેના, જેમાં સર્વપ્રથમ કે છે લય, બીજું છે વિક્ષેપ, ત્રીજું છે કષાય અને ચોથું છે રસાસ્વાદ. લય યાને ઊંઘી જવું, ધ્યાન કરતા કરતા મનનો લય થઈ જવો. મનનો બ્રહ્મમાં લય થાય તો ઉત્તમ, પરંતુ મનનો તમો ગુણમાં લય થઈ જાય છે, તમોગ્રસ્ત થઈ જાય છે. તો ધ્યાન કાલે ઊંઘ આવવી, જોકા આવવા, આ બહુ જ મોટું વિઘ્ન છે. સાધકે આમાંથી બહાર આવવું જ રહ્યું. જો એ મહેનત ન કરે તો જીવનભર એ જોકા જ ખાતો રહેશે. કહેશે રોજ ધ્યાનમાં બેસું છું, પણ ધ્યાન કાલે શું થતું રહેશે? ઊંઘ આવતી રહેશે, વારંવાર માથું પડી જાય, વારંવાર પડી જાય, અને આ આદત પડી જાય. આપણા મનને પણ આવી આદત પડી જાય
કે ધ્યાનમાં બેસે ત્યારે શું કરવાનું? ઊંઘી જવાનું. સ્થિર બેસે, કંઈ કર્યા વગર આ જીવ બેસે ત્યારે મારે આરામ કરવાનો, ઊંઘી જવાનું. તો મનને આ એક સંસ્કાર પડી જાય છે, આદત પડી જાય છે. એટલા માટે આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન સાધકે કરવો જ રહ્યો. ધ્યાન કરતા કરતા, જપ કરતા કરતા ઊંઘ આવે એ બહુ મોટું વિઘ્ન છે. ઘણા બધા સાધકો આ વિઘ્નને સમજતા નથી અને પરિણામે સાધનામાં એમની પ્રગતિ થતી નથી. મહામૂલો સમય આ તમોગ્રસ્ત થઈ અને કાઢી નાખે છે. ગૌડપાદાચાર્યજી કહે છે, લયે સંબોધયેત ચિત્તમ. ઊંઘ આવે તો પોતાના જ મનને, ચિત્તને સંબોધન કરો, જગાડો. ફરી બીજું કોઈ મને જગાડે નહીં, મારે જ મને જગાડવાનું છે, મનને જગાડવાનું છે. એની સાથે વાર્તાલાપ કરી એને સમજાવો આ સમય શેના માટે છે. મનને કહો કે તારે પણ શાંતિ જ જોઈએ છે. એક વિષયથી બીજા વિષય, ત્રીજા વિષય, ચોથા વિષય તું કૂદ કરે છે. શેના માટે કરે છે? એકમાં શાંતિ નહીં મળી, સુખ નહીં મળ્યું તો બીજામાં ભાગ્યું. તો તને જે જોઈએ છે એ ક્યાં મળવાનું છે? આ જ ધ્યાનમાં સ્થિર થવાથી મળવાનું છે. તો અનેક પ્રકારે મનની સાથે વાર્તાલાપ કરો અને એના થકી એને સંબોધિત કરો, સમ્યક બોધિત કરો. સંબોધન યાને સમ્યક બોધન. સારી રીતે એને બોધિત કરો, જગાડો. તો એ ઉપાય છે. સામાન્ય ઉપાય કહેવામાં આવે છે, પ્રાણાયામ કરો, દીર્ઘ પ્રાણાયામ કરો. મોઢા પર પાણી છાંટી લો, ઊભા થઈને કાંટો મારી લો. ગમે તે કરો પણ ઊંઘને ભગાડો. ગમે તે કરો, પાછળ પડો, આદુ ખાઈને પાછળ પડો કે જેથી ધ્યાન કાલે ઊંઘ ન આવે. નહીં તો આ બહુ સર્વસામાન્ય વિઘ્ન છે, પણ એના ઉપર ધ્યાન આપવું જ રહ્યું. બીજું વિઘ્ન કહેવામાં આવે છે વિક્ષેપ. વિક્ષેપ યાને મનનું વારંવાર જતું રહેવું. આત્મચિંતન, પ્રભુ ચિંતનમાં સ્થિર ન થવું, વારંવાર બહાર જતું રહેવું. તો એ જ છે વિક્ષેપ. અને આપણે હમણાં જ બધા વિક્ષેપના કારણોનો વિચાર કર્યો. જેનાથી વિક્ષેપ થતો હોય તેનું સમાધાન કરતા જવું. માટે આચાર્ય કહેશે, વિક્ષિપ્તમ શમયેત પુનઃ. વિક્ષિપ્ત થયેલા મનને ફરી સમાહિત કરો. તતો નિયમેતત આત્મન્યેવ વશમ નયેત. ભગવાને પણ એ જ કહ્યું. સામાન્ય ઉપાય, બહુ વધારે મન વિક્ષિપ્ત હોય તો ત્યાં પણ પ્રાણાયામ કરો. નાડી શુદ્ધિ પ્રાણાયામ કરો. ધીમે ધીમે ઊંડા શ્વાસ લો, ધીમે ધીમે છોડો. પ્રાણ અને મનનો સંબંધ છે, માટે પ્રાણ જો સમાહિત સ્થિર થાય તો મન પણ સ્થિર થાય. ત્રીજું વિઘ્ન કહેવામાં આવે છે કષાય. કષાય એક પ્રકારની અંતરની અશુદ્ધિ છે. દબાયેલા કામ ક્રોધ જ કષાય રૂપે પ્રગટ થાય છે.
દબાયેલા રાગ દ્વેષ કષાય રૂપે કહેવામાં આવે છે. ઘણી વખત સાધક ધ્યાનમાં બેસે પણ મન મૂઢ જેવું થઈ જાય છે અને ઊંઘ પણ નથી આવતી અને સૂક્ષ્મ ચિંતન પણ નથી કરતું. એવી એક અવસ્થા પ્રાપ્ત થતી હોય છે કે જ્યાં એ ઊંઘતું પણ નથી, સૂક્ષ્મ ચિંતન પણ નથી કરતું અને આપણને સ્પષ્ટપણે એવો ખ્યાલ પણ ના આવે કે ક્યાંક ભાગમભાગ કરે છે. આવી કોઈક અવસ્થા જે છે એને કષાય કહેવામાં આવે છે. એક પ્રકારની મૂઢતા પ્રાપ્ત થઈ જતી હોય, ખબર ના પડે અડધો કલાક કેવી રીતે જતો રહ્યો. મન ભાગમભાગ કરતું તું એવું પણ નહોતું, આત્મચિંતન પણ નહીં થયું, કઈ નહીં થયું તો શું થયું ખબર નહીં પડી. તો એવી અવસ્થા એ કષાય અવસ્થા છે અને એ એક પ્રકારે અંતરમાં ક્યાંક દબાયેલા કામ, ક્રોધ, રાગ, દ્વેષાદી દોષ જ છે, જે એકદમ પ્રગટ રૂપ નથી અને છતાં પણ એ મનને પકડીને રાખે છે. આવા દોષને માટે આચાર્ય કહેશે સકષાયમ વિજાનીયાત. અઘરો ઉપાય જ બતાવે છે. આચાર્ય કહેશે કે કષાયને બરાબર જાણો, સમજો. વિજાનીયાત એને સારી રીતે સમજો. શું ગરબડ છે, મન ક્યાં અટકેલું છે, એ અવસ્થાનો વિચાર કરો. ધ્યાન નહીં થયું તો શા માટે ન થયું, મનની સ્થિતિ કેવા પ્રકારની હતી, એ ક્યાંય અટવાયેલું હતું, ત્યારે મનમાં શું ચાલતું હતું, કેમ મને મારું સાંભળ્યું નહીં, આ બધો વિચાર કરવો પડે. માટે કહ્યું કષાયમ વિજાનીયાત, એને જાણો બરાબર. જાણશો તો પછી એનો ઉપાય પણ ખ્યાલ આવશે. કેવા પ્રકારે શું સ્થિતિ છે કષાયમાં, તો એ કષાયને જાણવાથી પછી એનો ઉપાય પણ કરી શકાય. તો વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે, અલગ પ્રકારની સ્થિતિ હોઈ શકે. માટે જે પ્રકારની સ્થિતિ હોય એને અનુરૂપ એનું સમાધાન આપવામાં આવે. અને એટલા માટે જ આ સ્થિતિમાંથી બહાર નીકળવાને માટે કોઈ સંતજન, આચાર્ય, ગુરુજનની સહાય લેવી પડતી હોય છે. સાધક પોતે સમજી શકતો નથી બહુ જલ્દી, અને ત્યારે જ્યારે ન સમજી શકાય તો કોઈ સંતની સહાય લેવી અને એની સામે પોતાની સ્થિતિને રજૂ કરવી. એમની પાસેથી જાણવા મળે કે શું થઈ રહ્યું છે અને એનું સમાધાન કેવી રીતે કરવું. તો કષાયને માટે આ પ્રમાણે વિજાનીયાત એવો ઉપાય દર્શાવવામાં આવ્યો. ચોથું વિઘ્ન છે રસાસ્વાદ. ધ્યાનમાં એવી સ્થિતિ પ્રાપ્ત થઈ કે જ્યાં રસ આવવા લાગ્યો. રસ આવવા લાગ્યો તો પછી સાધકને ત્યાં જ અટકી જવાનું મન થાય. પરંતુ રસાસ્વાદની અવસ્થામાં હજુ ત્રિપુટી બાકી છે. અનુભવનો વિષય, અનુભવ કરનાર, સુખનો અનુભવ કરનાર, તો આ ત્રિપુટી હજુ બાકી રહેશે. જો એ રસાસ્વાદનમાં સાધક લાગી જાય, આ રસાસ્વાદ સુધી પહોંચવું એ પણ ધ્યાનની ઘણી ઉચ્ચ અવસ્થા છે. તો ત્યાં પહોંચીને પણ સજાગ રહેવું પડે છે.
એટલા માટે એ ચોથું વિઘ્ન દર્શાવવામાં આવ્યું કે સંપૂર્ણ નિર્વિકલ્પ સમાધિરૂપ ધ્યાન સુધી પહોંચવાને માટે આ રસાસ્વાદન જે છે એ વિઘ્ન બની રહેશે. ત્યાં પણ એની ઉપેક્ષા કરી એ રસ પ્રત્યે પણ વૈરાગ્ય દાખવી અને સાધકે આગળ નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિત થવાનું રહેશે. માટે જો ત્યાં અટકી ગયા તો ફરી નિર્વિકલ્પ સુધી પહોંચી શકાતું નથી. તો એ વિઘ્ન તો ધ્યાનમાં ઘણા આગળ વધ્યા પછી એ વિઘ્નનો અનુભવ થાય. અહીંયા તો ભગવાન જે વાત કરી રહ્યા છે હજુ કોના માટે છે? યતો યતો નિશ્ચરતી તતો તતો નિયમ્યૈ તત. ધ્યાનમાં પ્રવિષ્ટ બાળકને માટે ભગવાન અહીંયા વાત કરી રહ્યા છે કે આવી રીતે ભગવાન કહે છે યતો યતો નિશ્ચરતી મનઃ ચંચલમ અસ્થિરમ. ભગવાન સ્વયં મન માટે આ શબ્દ વાપરે છે. ચંચલમ અસ્થિરમ મનઃ, જે નિમિત્તથી ભાગે છે. એટલા માટે આપણને અંતરમાં થોડું સારું લાગે કે હાશ ભગવાન પણ મનને કેવું કહે છે ચંચલમ અસ્થિરમ. એટલા માટે બહુ ચિંતા ના કરવી. મનનું આ સ્વાભાવિક આ પ્રમાણેનું સ્વરૂપ છે, એમાંથી આપણે એને ઉપર ઉઠાવવાનું છે. તો પ્રારંભમાં મન ચંચલ હોય, અસ્થિર હોય એ બહુ સ્વાભાવિક છે. માટે શરૂઆતમાં બહુ ચિંતા ના કરવી, પ્રયત્ન કરતા રહેવું. અને ચંચલ અસ્થિર મનને પણ અચંચલ સ્થિર કરવું સંભવશે પ્રયત્ન થકી. તો ચંચલમ અસ્થિરમ મનઃ એતત નિયમ્ય એતત આત્મની એવ વશમ નયેત. એને નિયમિત કરો. કેવી રીતે? આત્મવિચારેણ આત્મની એવ વશમ નયેત. આત્મવિચારથી, આત્મચિંતનથી, વૈરાગ્ય ભાવનયા ચ, વૈરાગ્ય ભાવનાથી એને આત્મામાં જ સ્થિર કરો. આવી રીતે જેણે મનને સ્થિર કર્યું બ્રહ્મ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં, એને શું પ્રાપ્ત થાય એને ભગવાન આગળ દર્શાવે છે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.